ચલો સમાચારમાં આગળ વાત કરીએ અને આ સમાચારોના વચ્ચે જ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં જણાવી દઈએ શાકભાજીનો વેપાર કરતા શખ્સની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે। જ્યાં જણાવી દઈએ આ મહત્વના સમાચાર છે, રાંદેર રોડ પરથી પોલીસે તેને ઝડપી પાડ્યો છે। નાઝિલ સૈયદ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। મોટરસાયકલ પર પસાર થતા નાઝિલને પોલીસે અટકાવ્યો હતો અને ત્યારે તપાસ કરતા 17 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેની પાસેથી મળી આવ્યું હતું। સુરતમાં જણાવી દઈએ કે હાલમાં થોડા સમયથી આ જે હિસાબે આ ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે, ડ્રગ્સનો જે કૌભાંડ ચાલી રહ્યો છે અને ડ્રગ્સના કારનામા થકી અને જ્યારે આપણા ગુજરાતના આપણે જણાવી દઈએ કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉપમુખ્યમંત્રી જે છે આપણા ગુજરાતના હાલ હર્ષભાઈ સંઘવી, તેમણે સખત રીતે કહ્યું છે કે ડ્રગ્સના કારોબાર કોઈ પણ રીતે નહીં થશે અને જો આ પ્રકારે કોઈ પણ આ ગુનામાં સંડોવાયેલો જે બી વ્યક્તિ છે તેને છોડવામાં નહીં આવશે। અને ત્યારે આ પ્રકારે જ્યારે સુરતમાં ડ્રગ્સનો કારોબાર કરતો વેપારી પકડાય છે, ક્યાંક ને ક્યાંક આ રોજબરોજની આ પ્રકારે ઘટનાઓ બનતી જાય છે। અને આ જે વ્યક્તિની વાત કરીએ આપણે, આજે મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે રાંદેર રોડ પરથી પોલીસે આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે। શાકભાજીનો વેપાર કરતો આ વ્યક્તિ છે, જેની પાસેથી 17 ગ્રામ જે એ બાઇક પર જઈ રહ્યો હતો અને તેની તપાસ કરતા 17 ગ્રામ જેટલો એની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે। પોલીસે હવે આગળની તમામ તપાસ હાથ ધરી છે। આ ડ્રગ્સ ક્યાંથી આવ્યો, કોને આપવા માટે જઈ રહ્યો હતો અને તે હવે આગળ આવનારા સમયમાં ખુલાસો થશે।